મોભા તાલુકા પંચાયત વિસ્તારના કાર્યકર્તાઓ બૂથ લેવલનું અગત્યનું માર્ગદર્શન પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ આપ્યું। પાદરા તાલુકામાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિનો ચૂંટણીલક્ષી કાર્યકર્તા માર્ગદર્શન પ્રવાસ યોજાયો, જેમાં મુવાલ તાલુકા પંચાયત વિસ્તારની બેઠક કરી। મોભા તાલુકા પંચાયત મતદાર વિસ્તારમાં બુધવારના રોજ બપોરે મોભા ગામ ખાતે તારાબેન ધીરેન્દ્રસિંહ રાજના ચૂંટણી કાર્યાલયમાં તાલુકા પંચાયતના મુખ્ય કાર્યકર્તાઓ સાથે મતદાન સમયે લેવાતી કાળજીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ઉમેદવાર તારાબેન રાજ, મોભા સરપંચ અમરસિંહ બારિયા, માજી કારોબારી ચેરમેન હરીશભાઈ, અજયભાઈ પંડ્યા, રવિન્દ્રસિંહ સોલંકી કિસાન મોરચો, મેહુલ અમીન બીજેપી પ્રાકૃતિક ખેતી, રચનાબા વાસિયા બીજેપી ઉપપ્રમુખ, હરીશ બી પટેલ, પટેલ તૃપ્તિબેન, ડે સરપંચ દિનેશભાઈ, લક્ષ્મણભાઈ પઢિયાર, ધીરુભાઈ રાજ આ બેઠકમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન લીધું હતું। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। વડોદરા જિલ્લાની અંદર 34 જિલ્લા પંચાયત અને 165 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ થઈને 312 જેટલી સીટો ઉપર આપણા ઉમેદવાર લડી રહ્યા ત્યારે આ જિલ્લાની અંદર 40 જેટલી સીટો બિનહરીફ થઈ છે। બાકીની સીટો ઉપર ફૂલ જોશમાં પ્રચાર ચાલી રહ્યો ત્યારે વડોદરા જિલ્લાની અંદર આજે મોભા જિલ્લા પંચાયતની અંદર આ તાલુકા પંચાયતની અંદર આવવાનું થયું અને ખૂબ કાર્યકર્તાઓને મળી અને સાથે વડુ જિલ્લા પંચાયતમાં જવાનું થયું। સાથે આ કાર્યકર્તાઓ સાથે આપણી પાસે સમય લગભગ 2 દિવસનો બાકી છે ત્યારે તમામ તાલુકા પંચાયત તમામ જિલ્લા પંચાયત વધુ મતોથી જીતે એવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ હાકલ કરી રહ્યા છે અને સૌ ડોર ટુ ડોર પ્રચાર કરી અને આપણા તાલુકા પંચાયતના ઉમેદવાર અને આ મોભા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખૂબ સારા મતોથી જીતે તે માટે શુભકામના પાઠવું છું। કેટલી જિલ્લા પંચાયતની સીટો ભાજપ જીતશે એવો કોઈ અંદાજ ખરો? ભારતીય જનતા પાર્ટી આપણી 34 જિલ્લા પંચાયત છે, એમાં 4 જિલ્લા પંચાયત વડોદરાની બિનહરીફ થઈ છે અને બાકીની જે છે એ બધી જ અમે લગભગ ક્યાંક ને ક્યાંક કદાચ કચાશ રહી જાય તો એકાદી બે, પણ બધી જ જિલ્લા પંચાયત ને બધી જ તાલુકા પંચાયત વડોદરા જિલ્લાની અંદર આપણું બોર્ડ બેસવાનું છે, એમાં કોઈ શંકા નથી। અને તમામ જિલ્લાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, સંગઠનના સૌ મિત્રો અને ધારાસભ્યો, સાંસદો અને હોદ્દેદારો તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ મોરચાના પદાધિકારી આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નગરપાલિકાની ચૂંટણીઓ જીતાડવામાં કામે લાગેલા છે।